હેલો મિત્રો, તો કેમ છો ને? આજે આપણે નીકળી ગયા છે કદમગીરી બાજુ. તો જુઓ કદમગીરીમાં કેવો નજારો છે ઈ. આપણને તો ખબર નથી કે આગળનું લોકેશન કેવું રહેવાનું છે અને કેવી વસ્તુ આગળ આવે છે, પણ હું પણ પહેલી વખત જાઉં છું, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ને જ કાંઈક એવો દેખાય છે તો આપણે ઘરે પાછું જવાનું મન નથી થતું. ખાલી લીલોતરી ચેક કરો. આપણે પણ અહીંયા પહેલી વખત આવ્યા છીએ, પણ જોવાલાયક બહુ મસ્ત જગ્યા છે. ડુંગર પણ કેવો મસ્ત લાગે છે, એક નંબર છે. તો મિત્રો, કદમગીરીનો ડુંગર આપણે દેખાઈ રહ્યો છે. સામે જે મંદિર દેખાય છે ઉપર ટોચ ઉપર જે છે કદમગીરી, અને આપણે કદમગીરીના રસ્તે ચડી ગયા છીએ. આ છે બધા કદમગીરીના ડુંગર. આગળ ઘાટ આવશે, તમને હું બતાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ડુંગરમાં પણ લાઇટ ગઈ છે, જોઈ શકો છો તમે. થાંભલા નાખેલા છે લાઇટના. આપણે આ પહેલી વખત આવ્યા છીએ અહીંયા કદમગીરીએ. જો આ ડુંગર ઉપર પણ બધાના મકાન બતાય છે અમુક જગ્યાએ. રસ્તો પણ સારો છે. સ્પેશિયલ કદમગીરી માટે જ છે. બગદાણા જવાય છે પણ એ થોડું આઘું રહે છે. તો જો આ ઘાટ કેવો છે અને આગળ તમને લોકેશન કેવું લાગે છે. આજે છે ગુરુ પૂનમ, એટલે પબ્લિક તો ત્યાં પણ હશે. આપણે ગયા નથી, પણ ગુરુ પૂનમ છે એટલે પબ્લિક હશે. આ મંદિર જે દેખાઈ રહ્યું છે તે કદમગીરી નથી, અને ઉપરના ડુંગરે કદમગીરી છે. પબ્લિક તો ઘણું આવે છે એટલે કદાચ ત્યાં પબ્લિક તો હશે. જો અહીંયા બસ ફસાઈ ગઈ છે, સ્કૂલની આવેલી છે બસ. ફાઇનલી તો બસ પણ નીકળી ગઈ છે અને અમે પાછળ જઈએ છીએ. In 150 meters, turn right. Head northeast, then turn right. Turn right. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છે, અને આ રસ્તો જાય છે હાલીને જવા માટે. આગળ પગથિયા છે, ત્યાંથી હાલીને પણ ઉપર જવાય છે. તો આપણે ગાડી લઈને ઉપર જવાનું છે એટલે થોડુંક આગળ જવાનું છે. In 400 meters, turn left.
Turn left. Head south. બોલો લઈ લેતા પહેલી પેડ છે તો ફાઇનલી મિત્રો આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ ને આ છે મોરારી બાપુનો આશ્રમ, એનું પર્સનલી ફાર્મ છે. ફાઇનલી મિત્રો તો આપણે મંદિરે પહોંચી ગયા છે અને આગળ બન્યા રહ્યો, હજી તમને ઉપર મંદિર બતાવું અને આ ઉપરનું લોકેશન જુઓ. તો આ છે મિત્રો ઉપર કમળાઈ માતાનું મંદિર અને હજી એમનું કામ ચાલી રહ્યું છે અને ક્યારેક આવજો આટો મારવા. અને ચોમાસામાં ફરવા લાયક જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે અને ઉપર હજી કામ ચાલે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.